કાયદાકીય સજા થતી હોય કાયદો કરશે, પણ તમે આવી રીતે રોડ પર મારો છો। ગઈકાલે બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર રામદેવ હોટલ પર જે હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં 6 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આ ઘટનામાં મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરા અને તેના સાગરીતોની ગઈકાલે સરા જાહેરમાં પોલીસે ધોલાઈ કરી હતી, ટાંટિયાતોડ સર્વિસ કરી હતી ને આ ઘટના બાદ માળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। આને લઈને જે ભાર્ગવ મંડોરા છે તેના સમાજના લોકો ધરણા ઉપર ઉતર્યા હતા ને કાયદાકીય રીતે જે કાર્યવાહી થતી હોય તે કાર્યવાહી કરો, જાહેરમાં આવી રીતે સરભરા ના કરો તે પ્રકારની રજૂઆત કરતા શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં બનાસકાંઠાના ગાદલવાડાના યુવક ભરત ચૌધરીની સરા જાહેરમાં હત્યા કરવામાં આવી હતી, જેમાં પૈસાની લેતી દેતીનો મામલો હતો ને આના પગલે થોડાક સમય પહેલાં ટોળું છે તે તલવારો સાથે ધસી આવે છે ને ભરત ચૌધરીના મિત્ર સાથે આ બબાલ હતી, પરંતુ ભરત ચૌધરીને પણ આ ઘટનામાં જીવ ગુમાવવો પડે છે। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ મામલે બનાસકાંઠા પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી, જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં આ ઘટનામાં સંડોવાયેલા 6 આરોપીઓની જેમાં મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરા છે। આ સમગ્ર ઘટનાના પગલે ગઈકાલે આરોપીઓને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે બનાસકાંઠા પોલીસ લઈ ગઈ હતી। આ દરમિયાન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જ્યાં પોલીસ કર્મચારીઓ છે તે જાહેરમાં આરોપીઓની સરભરા કરતા નજરે પડ્યા છે ને આમાં જે રીતે ધોલાઈ કરવામાં આવી છે તેના કારણે ભાર્ગવ મંડોરાનો સમાજ હવે મેદાને આવ્યો છે। આ મામલે એસપી કચેરી બહાર ભાર્ગવ મંડોરાના સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા ને પોલીસની આ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો। તેમણે કહ્યું કે કાયદા વિરુદ્ધ છે તે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જાહેરમાં માર મારવામાં આવી રહ્યો છે ને તેના પગલે ન્યાયની માંગ કરવામાં આવી છે। પહેલાં તો મામલે શું કહી રહ્યા છે ભાર્ગવ મંડોરાના પત્ની, તેમને સાંભળો। હું ભાર્ગવ મંડોરાની પત્ની, અમે લોકો આખું સમાજ આજે આવેદન આપવા આવ્યા હતા એસપી ઓફિસ, અને અમને સંતોષ છે કે અમારી સાથે છે અને જે પણ આગળ કાર્યવાહી કરશે એ કાયદેસર કરશે। બાકી કાયદા વગર કશું બી થશે તો અમે લોકો આંદોલન કરીશું। આ અમારી માંગે ખાલી, અને જાહેરમાં મારવાની સત્તા નથી કોઈને। કોઈ પણ આરોપી કબૂલે તો એના પછી એને મારવાની સત્તા કોઈની નહીં। શું બાબતે રજૂઆત કરી? બસ એ જ કે એને કાયદેસર આગળ ચાલો। એ મુખ્ય આરોપી બનાવડાવવામાં આવ્યો, એને મીડિયામાં ચર્ચા ચગે જ જઈએ મારા કારણે, કેમ કે મેં લવ મેરેજ કર્યા હતા, છતાં પણ એને એવી રીતે જાહેર નથી થયું હજી કે એ મુખ્ય આરોપીએ, તો એને આટલો બધો ચંગે કેમ ચડાયો તમે લોકોએ? બસ આ જ કહેવું મારું એ। અને એને ઝપાઝપી કે હાથ ચાલાકી પણ નથી કરીને, હજી પ્રૂફ નથી થયું, એટલે તમે મહેરબાની કરીને એને મેન આરોપી ગણો મત। શું ખાતરી આપી? ખાતરી આપી છે કે આગળ કાયદેસર કાર્યવાહી કરશે। આજે જે આરોપીઓને લઈ જઈ અને પોલીસ દ્વારા ભલે સ્થળનું પંચનામું કરવું જોઈતું હતું, પણ સ્થળ પર લઈ મારઝોડ કરવી એ યોગ્ય વસ્તુ નથી, કાયદાકીય વિરુદ્ધનું છે। અને એસપી સાહેબે 100% આની પર કાયદાકીય કાર્યવાહી કરવી પડે અને તાત્કાલિક લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ। તપાસ થાય સ્થળની, ગુનેગાર સાબિત થયા પછી તમે ગમે તે કરો, કોનું નામ આવ્યું છે મતલબ એનાથી ગુનેગાર છે। ગુનો સાબિત થાય પછી જે કાયદાકીય સજા જોગવાઈ થાય જોગવાઈ પ્રમાણે સજા આપો। બાકી કોઈ પણ વ્યક્તિને ગુનેગાર સાબિત થયા વહેલા એને જાહેર માર મારવો એક સમાજનું અપમાનજનક છે, અને એસપી સાહેબ જે અધિકારીઓ છે એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ। સુરેશભાઈ પડિયાર, પાલનપુર। આપણે સાંભળ્યા હતા ભાર્ગવ મંડોરાના પત્ની સાથે જ સામાજિક આગેવાન પણ મેદાને આવ્યા છે। પોલીસ દ્વારા જે માર મારવામાં આવ્યું છે તે મામલે તેમણે શું કહ્યું તે સાંભળો। જે રીતે હાલ માળી સમાજના લોકો મેદાને આવ્યા છે ને આ પ્રકારની કાયદાકીય જે કાર્યવાહી થતી હોય તે કરવામાં આવે, પણ જાહેરમાં માર મારવાનો અધિકાર નથી ને જે દંડાવાળી કરવામાં આવી છે તેના કારણે હાલ ભાર્ગવ મંડોરા જે મુખ્ય આરોપી છે તેના પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમાજના લોકો મેદાને આવ્યા છે ને આ મામલે પોલીસ જે કર્મચારીઓએ આ કૃત્ય કર્યું છે તેમની સામે કાર્યવાહીની માંગ કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ